હેલો મિત્રો, કેમ છો? મજામાં હશો નહીં ને? આગળના લેક્ચરમાં આપણે પર્વત તારા કવિતામાં ઘણી બધી વાત કરી નહીં ને? એના કવિ એટલે સુરેશ દલાલ. આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે વ્યાકરણ વિભાગ એકમ 2 નો જે વ્યાકરણ વિભાગ એની અંદર સ અને સ વાળા શબ્દના અર્થભેદ, મીંડાવાળો સ અને સસલાનો સ. અહીંયા આ સ નો મતલબ શરણાઈનો સ થાય કકાવારી મુજબ. આ સ નો મતલબ એટલે આપણે સસલું કરીએ છીએ. પણ બાળ મિત્રો, તમને ખબર છે કે આ સ અને સ એનો અર્થભેદ શું છે? એનો તફાવત શું છે? આજે આપણે આ જે અર્થભેદ છે, તફાવત, એ જોવાનો છે. શું જોવાનો છે બાળ મિત્રો? અર્થભેદ છે, એનો જે તફાવત છે એ જોવાનો છે. એટલે હવે આજે આપણે અર્થભેદ વાળા જે શબ્દો છે તે આપણે જોઈશું. તો આપણે ઘણીવાર શું કરીએ છીએ? આપણે ઘણીવાર શ ને બદલે સ બોલીએ છીએ અને સ ને બદલે સ નું ઉચ્ચારણ કરીએ છીએ. એટલે કે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ શ ને બદલે શ ના ઉચ્ચારણની શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે. ક્યારેક આપણે સ ઉચ્ચારણ કરીએ, હું અહીંયા લખું છું, તમારે પણ તમારી નોટબુકની અંદર નોંધ કરવાનું છે. આપણે ઘણીવાર સ અને સ ને બદલે સ અને સ ને બદલે સ એવું ઉચ્ચારણ કરીએ છીએ. બદલે સ નો આપણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. કરતા હોઈએ છીએ. સ અને જ્યારે આ ઉચ્ચારણમાં સ સ ને બદલે સ નું એટલે કે સ ના ઉચ્ચારણથી શબ્દનો જે કહેવાનો અર્થ હોય મિત્રો, જે કહેવાનો અર્થ હોય એ શું હોય છે? બદલાઈ જાય છે. તે આપણે આજે સમજીએ. અને જો આવો ઉચ્ચારણ ભેદ થાય તો સ શબ્દ વાળા જે શબ્દો છે એમાં અર્થ એનો શું હોય, એનો મતલબ શું હોય, સાચા અર્થમાં આ સ ના શબ્દો આ સ માં ન ભેળવી જાય, આ સ ના શબ્દો આ સ માં ન ભેળવી જાય, એના માટે આપણે આજે મળ્યા છીએ. તો આજે આપણે આ વ્યાકરણના જે ટોપિક છે એની અંદર આજે આપણે સ અને સ અર્થવાળા થોડાક શબ્દો પહેલા જોઈએ. અને આપણે આ શબ્દની અંદર સ અને સ વાળા
શબ્દોના અર્થભેદ મિત્રો. તો અહીંયા આપણે થોડાક શબ્દો લખીશું અને એનો સામે એનો અર્થ પણ લખીશું. તો આ બાજુ આપણે લખશું શબ્દ. શું લખશું? શબ્દ. અને સામે તેનો આપણે શું લખશું? અર્થ. પણ કયા શબ્દો લખશું આપણે અહીંયા? આ બાજુ જે લખીએ એ સ વાળા શબ્દો લખીશું અને એનો અર્થ લખીશું. અને આ બાજુ આપણે જે લખીશું એ શબ્દ એ હશે સ અને સામે એનો અર્થ. તો તમે પણ સાથે સાથે નોટબુકની અંદર નોંધ કરતા રહેજો બાળ મિત્રો, જે ભૂલાય નહીં. જેમ નોંધ વ્યાકરણની અંદર વધારે કરશો તે તમને સમજવામાં અને આગળના વ્યાકરણના જે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે તેમાં બહુ જ કામ લાગશે. નોટબુક્સ બનાવી એ ખૂબ જ સારી વાત છે. તો ચાલો થોડા શબ્દ જોઈએ અર્થભેદ વાળા. સર, એના પછી એક શબ્દ છે બીજો સાર, એના પછી હજી એક શબ્દ છે સત, એના પછી હજી એક શબ્દ છે કેસ, હજી એક શબ્દ છે પાસ. એવી જ રીતના આ બાજુ પણ આપણે થોડા શબ્દ લખીશું. શબ્દ છે સર, એના પછી સાર, એના પછી સુર, એના પછી કેસ, એના પછી કેસ, છેલ્લે લખશું પાસ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા બંને સાઈડ જે શબ્દ લખ્યા એ શબ્દ જુઓ એક જ સરખા છે. આ બાજુ સર છે તો આ બાજુ પણ સર છે. આ બાજુ સાર છે તો આ બાજુ પણ શબ્દ સાર જ છે. આ બાજુ સત છે તો આ બાજુ પણ શબ્દ સુર આપેલો છે. પણ અહીંયા આપણે સત એવો શબ્દ લખીશું. સત શબ્દ આપેલો છે. અને આ બાજુ પણ એવા જ શબ્દો છે જે સામેની બાજુ આપેલા છે. કેસ અને પાસ. તો જો બંને બાજુ સરખા શબ્દો છે. હવે સરખા શબ્દો છે માટે જ આપણે જ્યારે લખીએ છીએ, જ્યારે બોલીએ છીએ ત્યારે બંનેના ઉચ્ચારણમાં ફેરફાર પડી જાય છે. અને આ જે ફેરફાર પડી જાય છે એના કારણે શું થાય? અર્થનો અનર્થ થઈ જાય. હવે જ્યારે એ શબ્દનો અર્થ બદલાઈ જાય તો સમજો કે વાક્યમાં કેટલી મોટી ગડબડ થતી હશે. આ ગડબડ ન થાય એટલા માટે આપણે આના અર્થ જાણવા એ જરૂરી બને છે. આ શબ્દોના અર્થ એ જાણવા આપણા માટે ખૂબ જ જરૂરી બને છે. તો પેલું જે સર છે એને આપણે શું કહેશું? આને કહેશું સરોવર. તો આ બાજુ પણ એક સર લખેલું છે, તમને એમ થાય સાહેબ તો એને શું કહેશું આપણે? સર એટલે બાણ. આને આપણે કહેશું બાણ. હવે બાળ મિત્રો, આ બાજુ એક શબ્દ છે સાર અને આ બાજુ પણ એક શબ્દ છે સાર. હવે
આ સાર એટલે કોઈ પણ વસ્તુની અંદર રહેલો કસ, અને મીંડાવાળો સાર એટલે કે છિદ્ર. સાર એટલે થશે છિદ્ર. જે બાકોરો હોય, જે છિદ્ર હોય, જેની વસ્તુ હોય ને, આ એના અર્થમાં વપરાય છે. આ કસ કોઈ પણ વસ્તુનો સાર હોય, કોઈ પણ વસ્તુની અંદર જે રહેલી માહિતી હોય, સારામાં સારી, અને એની અંદરથી રહેલો હાર્દ, એ કસ સ્વરૂપે આપણે વાપરીએ છીએ, કે સાર સ્વરૂપે વાપરતા હોઈએ છીએ. હવે એક શબ્દ છે બીજું સત, અને સામે પણ સત છે. આ સત લખીએ ત્યારે એનો અર્થ થાય છે સત્ય. શું થશે? અર્થ સત્ય. અને જ્યારે આ સત લખીએ ત્યારે 100 સમજવું, સંખ્યા. શું? સંખ્યાના અર્થમાં એનો અર્થ લેવામાં આવે છે. આ સત એટલે સનાતન સત્ય, અને આ સત એટલે સંખ્યા વાળું 100, સત્ય 100. હવે આ બાજુ સંખ્યાના અર્થમાં જે લેવામાં આવે છે, અને આ બાજુ સત્યના અર્થમાં જેનો અર્થ થાય છે, તો વાક્ય જ્યારે લખીએ ત્યારે પણ ફેરફાર પડી જશે. તો આગળ છે કેસ. હવે આ જે કેસ લખીએ એ કેસ એટલે મુકદ્દમો થાય, મુકદ્દમો. અને આ કેસ લખીએ એટલે થશે વાળ. શું થશે અર્થ બાળ મિત્રો? વાળ. અહીંયા જ્યારે પાસ લખીએ છીએ ત્યારે આપણે જે પરીક્ષા પાસ કરી અને ઉત્તીર્ણ થઈએ છીએ એના અર્થમાં લખવામાં આવે છે, એટલે આને લખશું આપણે ઉત્તીર્ણ, એવો અર્થ થશે. અને આ બાજુ જ્યારે પાસ લખીએ છીએ, આ મીંડાવાળો પાસ, ત્યારે આપણે એને કહેશું, અહીંયા લખવામાં મિસ્ટેક છે, તમે પણ સુધારી લેશો. તો અહીંયા પાસ જે મીંડાવાળો છે એની અંદર પાસ એટલે ફાંસો. કોઈ પણને ફાંસો આપે એને શું કહેવાય? પાસ, ફાંસો. તો બાળ મિત્રો તમે જોયું ને કેવા કેવા અર્થવાળા શબ્દો અહીંયા પ્રયોજવામાં આવ્યા છે. કેવા કેવા શબ્દો છે સ અને સ વાળા, કે બંને એક જ સરખા લાગે. પહેલી દ્રષ્ટિએ જોતા આપણને એમ જ લાગે કે જ્યારે આપણે સર લખશું ત્યારે આપણે આ સર લખીને આવતા રહીએ. હવે સર એટલે થાય સરોવર, અને એક સર એટલે શિક્ષક પણ થાય. પણ જ્યારે તમે આ સર લખો એટલે તીરના અર્થમાં બદલાઈ જાય. પણ ધ્યાન રાખજો, સર એટલે સરોવરના અર્થમાં આપણે જ્યારે વાક્યના અંદર પ્રયોજીએ ત્યારે આ સર જો નદીના સ્વરૂપમાં સરોવરના, તો આ સર શબ્દ લખશું, અને જો બાણના અર્થમાં આવે તો આપણે આ સર લખશું. તો આ બંનેનું આપણે એક વાક્ય પણ પ્રયોગ કરીએ સામે. પહેલું આપણે સર વાળું લઈએ. અહીંયા આપણે વાક્ય લખીએ ઉદાહરણ તરીકે, એટલે તમને ખ્યાલ આવે. સ શબ્દનું પેલા વાક્ય લખીએ. ગામની બહાર સુંદર સર છે. હવે આપણે બીજું જ એવું વાક્ય એટલે કે આ સરનું લખીએ. જોજો હો બાળ મિત્રો, અર્થ ભેદ ના થઈ જાય. અર્જુન પોતાના ધનુષ્ય ઉપર સર ચઢાવે છે. જોયું ને બાળ મિત્રો, અહીંયા જે શબ્દ છે ગામ બહાર સુંદર સર છે, અને અહીંયા અર્જુન પોતાના ધનુષ્ય પર સર ચડાવે છે. તો અહીંયા કયા અર્થમાં લીધું? તો કે અહીંયા આ સરનો અર્થ આપણે શું કરીએ છીએ? સુંદર સરોવર છે એવો અર્થ થશે.
શું થશે? સુંદર સરોવર છે. અને અર્જુન પોતાના આ ધનુષ્ય ઉપર શું ચડાવે છે? બાણ ચડાવે છે. એવા અર્થમાં બંને વપરાયેલા છે. આપણે ઉપર જ કહ્યું બાળ મિત્રો, એક વખત ફરીથી જોઈ લઈએ કે અર્થભેદમાં જ્યારે ઉચ્ચારણમાં ફેર પડે, લખાણમાં ફેર પડે, તો વાક્યનો જે અર્થ હોય છે એ અર્થ બદલાઈ જાય, એ શબ્દનો અર્થ બદલાઈ જાય, એટલે વાક્યનો પણ સાથે સાથે મિનિંગ, જે અર્થ છે એ બદલાઈ જાય છે મિત્રો. એટલે જ કહ્યું કે આપણે ઘણીવાર સ ને બદલે શ અને સ ને બદલે સ નો ઉચ્ચારણ કરતા હોઈએ, ત્યારે સ ને બદલે શ ના ઉચ્ચારણથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે. શબ્દનો શું બદલાઈ જાય? અર્થ. જે આપણે અહીંયા શબ્દ સ્વરૂપે જોઈ શકીએ છીએ, બંને બાજુ લખેલા છે. સર એટલે સરોવર અને સર એટલે બાણ. સર એટલે કસ અને સર એટલે છિદ્ર. સર એટલે સત અને સત એટલે 100. કેસ એટલે મુકદમો, કેસ એટલે વાળ. આ બાજુ વાક્ય પણ આપણે જોયું. ગામની બહાર સુંદર સર છે. અર્જુન પોતાના ધનુષ્ય ઉપર સર ચડાવે છે. તો જ્યારે સ શબ્દનો અર્થ આપણે લઈએ ત્યારે સર અર્થ લઈએ તો સરોવર અને સર અર્થ લઈએ તો બાણ. એવી જ રીતના આપણે અહીંયા એક બીજું વાક્ય લખીએ તો તમને વધારે ખ્યાલ આવશે. હવે તમે બાળ મિત્રો સમજી શકો છો કે કઈ રીતનું વાક્ય આપણે લખીએ. પેલા સ વાળું વાક્ય લખીશું અને પછી સ વાળું વાક્ય લખીશું. જોઈએ, અહીંયા લખ્યું છે સર. કેરીની અંદરથી મીઠો સાર મળે છે. બીજું આપણે વાક્ય જોઈએ. બીજું વાક્ય જોઈએ. દિવાલની અંદર સાર છે. તો બાળ મિત્રો અહીંયા જુઓ, કેરીની અંદરથી મીઠો સાર મળે છે. કેરીની અંદર શું છુપાયેલું હોય? એનો સાર શું હોય? તો કે મેન મીઠો રસ. એટલે કે એની અંદર રહેલો આ જે સાર, સાર એટલે એની અંદર રહેલો જે કસ છે એ કેવો છે? મીઠો. આ જે કસ એટલે કે સાર, આપણે એને કસ કહીશું. આ જે કસ છે એ કેવો નીકળે છે? એની અંદરથી મીઠો. અને અહીંયા આ જે દિવાલની અંદર શું છે? તો કે દિવાલની અંદર એક સર છે, એટલે કે છિદ્ર છે. તો અહીંયા આ બંનેનો અર્થ કરો ત્યારે જુઓ, હવે કેવા કેવા વાક્ય લખવાથી આપણને હાસ્ય ઉત્પન્ન થાય. તો હવે હું અહીંયા માની લો કે આ દિવાલની અંદર આ સાર લખું, સાર છે, તો શું થશે? કે એની અંદર શું કોઈ કસ રહેલો? દિવાલની અંદર, દિવાલની અંદર કોઈ કસ નથી રહેલો મિત્રો, એની અંદર કોઈ સાર નથી. જ્યારે આ સાર છે એ અહીંયા લખી નાખું તો શું થશે? તો કે કેરીની અંદરથી મીઠો સાર મળે છે. હવે આની જગ્યાએ આ આપણે શબ્દ પ્રયોજીએ સાર, અને આની જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કરીએ સાર, તો કેવું હાસ્ય ઉત્પન્ન થશે? તમે વિચારો મિત્ર. થશે ને? સમજાયું ને? તો બસ આવા જ અર્થ ભેદ વાળા શબ્દો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે વાક્ય જે છે એ આપણું સાચા અર્થ ભેદ વાળા લખીએ તો સાચું પડે, અને ખોટું લખીએ તો ખોટું પડે. બરાબર ને? એટલે કે ગુજરાતીની અંદર શુદ્ધ શબ્દ લખવો હોય તો એની પહેલા જાણકારી મેળવવી પડે. આપણે આજે જે આ જાણકારી મેળવી એ
અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે વાક્યની અંદર આપણે આશા લખી શકતા નથી. બરાબર ને? તો હવે આપણે થોડાક હજી પણ એના ઉદાહરણ જોઈએ કે એ શું કહેવા માંગે છે. તમે ગમે ત્યારે આ વિડીયો જોવો છો એ ઉપરાંત તમારે લખાણ કરવાનું થાય ત્યારે વિડીયોને સ્ટોપ કરવો અને પછી એ વાક્યનું લખાણ કરી લેવું. બાળ મિત્રો, તો આપણે એને લગતા થોડાક શબ્દો જોવાના છે, તો એનો આપણે અભ્યાસ કરીશું. નોટ પેન લઈને બેસી જજો. ચાલો મિત્રો, લખીશું સ અને સાથે સાથે એનો અર્થ પણ લખવાનો છે. સ અને સ જે વર્ણ છે, વર્ણ ભેદવાળા શબ્દો અને એનો અર્થ લખીશું. તો અહીંયા આપણે સ અને સ એનો ભેદ પારખતા જે વર્ણો છે એનો આપણે શબ્દ અને અર્થ બંને લખીશું. તો આપણે લખીએ. આ વિભાગ છે, આ બાજુ શ વાળા શબ્દ લખીશું અને અહીંયાથી આ બાજુ સસલાના સ વાળા શબ્દો લખીશું. બરાબર? શબ્દો શબ્દો ચાલો વિદ્યાર્થી મિત્રો, બની શકે તો નોંધ કરી લેવી. સ વાળા શબ્દની અંદર અંશ એટલે ભાગ. અહીંયા પણ પહેલા નંબરનો શબ્દ અંશ એટલે ખંભો, જે આપણા કાવ્યની અંદર પ્રયોજાયો છે. આકાશ, આકાશ કા, આશકા શબ્દ એટલે આરતીની જે જ્યોતિ છે જ્યોતિની એ ભસ્મ એવો અર્થ થાય છે. બીજો શબ્દ સામે એવો ને એવો આસકા એટલે કપાળે કરવામાં આવતી આડ. બંને બાજુ એક સરખા જ શબ્દ છે, જોજો, એ ખાસ ધ્યાન રાખજો બાળ મિત્રો. અને આવી રીતના સામે જ એવા શબ્દ લખજો, જેથી કરીને તમને અર્થભેદ સમજવામાં સરળ રહે. ત્રીજો શબ્દની નોંધ કરીશું. કેસ એટલે થાય વાળ, જે આપણે આગળ જોયું. કેસ એટલે થશે મુકદ્દમો. નંબર 4 કોષ એટલે ખજાનો.
અને આ બાજુ નંબર 4 કોસ એટલે ગાવ 1.5 માઇલ. પાંચમો શબ્દ દોષી. આ એક અટકના અર્થમાં પણ લઈ શકીએ, પણ અહીંયા દોષી એટલે કાપડિયો થશે. એક ખાસ યાદ રાખીશું. આ બાજુ નંબર 5 કે દોષી એટલે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હોય, અપરાધ કર્યો હોય અને ગુનામાં આવ્યો હોય એને ગુનેગાર કહેવામાં આવે છે. હજી આ બાજુ શબ્દની નોંધ કરીશું. નંબર 6 નશો. તો અહીંયા કેફ, કોઈ પણ કેફી પદાર્થ હોય એના અર્થમાં આપણે લઈ શકીએ. આ બાજુ નંબર 6 નશો એટલે આપણી જે નસો છે એ શબ્દના બહુવચનમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. આપણી શરીરની અંદરની નસો છે એનો બહુવચનનો શબ્દનો અર્થ. 7 નિશા એટલે અંધકાર. અને આ બાજુ નંબર 7 નિશા એટલે સંતોષ અથવા તો આપણા મનની તૃપ્તિ. 8 પાસા, ખાલી પાસ, સોરી, પાસ એટલે ફાસો. નંબર 8 પાસ એટલે સફળ લખો તો પણ ચાલે, અને કોઈ પણ મંજૂરી વસ્તુ થાય, તમે પાસ થાવ, મંજૂર થઈ જાવ, એ વખતે પણ આપણે લખવામાં આવે છે. નંબર 9 પ્રસૂન એટલે કળી. ડાળીમાં જે કળી આવે એને આપણે પ્રસન્ન કહીએ છીએ. 9 પ્રસૂન એટલે કમળનું ફૂલ. કમળનું જે ફૂલ છે બાળ મિત્રો, એને એક પ્રસન્ન કહેવામાં આવે છે. 10મો શબ્દ એની નોંધ કરશું. ફરસી, અણીદાર, અણીદાર નાની કટકી. ફરસી એટલે કે સુતારનું શાલ પાડવાનું, શાલ પાડવાનું ઓઝાર. ઓઝાર. તો મિત્રો અહીંયા આપણે આ 10 શબ્દના અર્થ જોયા. તો જો અહીંયા અંશ એટલે આપણો ભાગ, કોઈ પણ ભાગ હોય, 4 કટકા કરો, એનો કોઈ પણ એક ભાગ એટલે અંશ. અંશ એટલે આપણા ખભા. આસ્કા એટલે આરતી, જે ભસ્મ હોય, આરતી ઉતારવી અને પછી જે ભસ્મ થાય એ ભસ્મ, અને અહીંયા એ ભસ્મની જ્યોતિ. અને આસ્કા એટલે કપાળે જે આડ કરીએ આરતીની, એને શું કહેવામાં, આડ લઈએ, એને આસ્કા કહેવામાં આવે છે. કેસ એટલે આપણા વાળ, અને કેસ એટલે કે કોઈ ઉપર ચલાવવામાં આવતો મુકદ્દમો. કોષ એટલે ખજાનો, અને કોષ એટલે ગાંવ અથવા 1.5 માઇલ ચાલીએ તે અંતર. ડોસી એટલે કાપડિયો,
આ દોષી એક અટક પણ છે, એટલે ખાસ યાદ રાખજો. દોષી એટલે કાપડિયો, અને દોષીનું દોષી ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવું. દોષી એટલે ગુનેગાર, બરાબર. કેમ કે દોષી લખશો તો કોઈ વૃદ્ધ થઈ જશે. હા, એટલે અહીંયા દોષી એટલે કોઈ ગુનેગાર, કોઈ ગુનો કર્યો છે, પકડાય છે, એના અર્થમાં વપરાય છે. નશો એટલે કેફી એક પદાર્થ થાય મિત્રો, અને નશો એટલે નસનું બહુવચન, આપણી શરીરની અંદર રહેલી નસનું બહુવચન. નિશા એટલે અંધકાર, અને નિશા એટલે સંતોષ અથવા તૃપ્તિ. તો અહીંયા ફરસી એટલે અણીદાર નાની કટકી, જે ફરસુરામ રાખતા હતા એ ફરસીની વાત છે. અને અહીંયા ફરસી એટલે કે સુતાર જે ઓજારમાંથી છોલ પાડે એ અહીંયા ફરસીની વાત છે. તો બાળ મિત્રો, આજે જે આપણે સ અને સ અર્થ ભેદવાળા શબ્દો જોયા એ તમને સમજાઈ ગયા હશે. એ માટે તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. તો આવજો. આજે અહીંયા સુધી.